હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? સરસ મજાના વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે અને અમારા દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છીએ આજે ગણપત દાદાના દર્શને, જે પાનવાડીમાં આવેલા છે. અને અહીંયાનું એડ્રેસની વાત તમને કરી દઉં તો પાનવાડીનો જે સર્કલ છે એની બાજુમાં પીલ ગાર્ડનની છે અને ત્યાં અમે આવી ગયા છીએ આજે દર્શન કરવા માટે. અને અમારા માહિરભાઈ, એના પપ્પા અને અમે ત્રણેય જણા દર્શન કરવા માટે આવી ગયા છે. અને ખૂબ સરસ મજાનું અહીંયા ડેકોરેશન કરેલું છે. બાકી અહીંયા સરસ મજાનું આમ કહેવાય કે આરતીનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આરતી કરવાની છે, એટલે અહીંયા આરતી થાય ત્યાં સુધી આપણે અહીંયા રોકાવાનું છે. તો અહીંયા સાઈડમાં તમે જુઓ એમ કે બાજુમાં દુઃખી પરિવાર અને સુખી પરિવાર એવું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તો આ જો અહીંયા દર્શન કરે છે અને બીજા માણસો પણ અહીંયા ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો આવી રીતનું કંઈક અહીંનું વાતાવરણ છે. તો તમે જુઓ, ગણપતિ બાપ્પા મોર્યા, સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરી લેજો મારા વાલા. અને બાજુમાં નાના ગણપતિ બાપ્પા બેસાડેલા છે અને અહીંયા સુખી પરિવાર તમને અહીંયા બતાવી રહ્યો છે. સુખી પરિવાર પર કઈ રીતનું જીવન છે તમે જોઈ શકો છો. બાળકો બધા રમે છે, ભણે છે, પૂજાપાઠ શરૂ છે, એવી રીતનો કંઈક સુખી પરિવાર છે. અને અમારા બાળકો બધા અહીંયા તૈયારીમાં છે, ફૂલ તૈયારીમાં. હમણાં પૂજા થાય, આરતી થાય ત્યારે બધા આપણે ધજા ફરકાવવાના છે, એટલે અત્યારે ફૂલ તૈયારીમાં આવી ગયા છે, કેમ કે ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો આ સુખી પરિવાર આવી રીતના કંઈક સુખી છે. અને હવે તમને દુઃખી પરિવારની તમને એમ કહેવાય કે બતાવી દઈએ તો દુઃખી પરિવાર કેવો હોય ને સુખી પરિવાર કેવો હોય અહીંયા તમને ગણપતિ બાપાની સાઈડમાં તમને બતાવવા જોવા મળી જવાનું છે. હવે આપણે દુઃખી પરિવાર એટલે કે વ્યસનવાળો પરિવાર. વ્યસન બધી જાતના હોય, જેમ કે જુગાર રમતા હોય, અને પછી જો પેલા ભાઈ જુગાર જ રમે છે, અને બાળકો બધા મજૂરી કરતા હોય, ભણતા ન હોય, પછી મકાન જુઓ તમે પાછળ મકાન કેવા છે. આવી રીતના કંઈક દુઃખી પરિવાર, વ્યસનવાળો પરિવાર હોય, ટૂંકમાં એ દુઃખી પરિવાર હોય. અને જે લોકો વ્યસન નથી કરતા એ સુખી પરિવાર કહેવાય. એવી રીતના કંઈક અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે. અને સરસ મજાનું અહીંયા ડેકોરેશન એવું કર્યું છે કે આપણને જોઈને જ સમજણ પડી જાય. તો આવી રીતના કંઈક અમારે ગણપત દાદાના દર્શનની સાથે અહીંયા ઘણું બધું જાણવા મળ્યું છે. તો આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને બાકી આવા નવા વિડીયો જોવા માટે ચેનલમાં બન્યા રહેજો. આપણી ચેનલનું નામ છે દેશી વ્લોગ અસ્મિતા. અને અમારા બાળકો જો અત્યારે ભૂખ્યા થઈ ગયા છે એટલે નાસ્તા પાણીની પણ શરૂઆત કરી દીધી છે. તો આવા નવા વિડીયો જોવા માટે મારા વાલા બન્યા રહેજો. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે ફૂલ આરતી ગાવા માટે તૈયાર થઈ ગયા છીએ. જો અમારા માહિરભાઈએ ધજા હાથમાં લઈ લીધી છે, પણ માહિરભાઈ થોડાક બીવે છે એટલે આપણે એને હાથમાં આપી નથી, એટલે ખાલી આપણે વિડીયો પૂરતું લઈ લીધું છે. એના પપ્પા જો એને આપે છે, પણ માહિર કાંઈ લેતો નથી, કેમ કે એને લાગે છે બીક, કેમ કે બહુ મોટી છે એટલે. પણ મજા આવે એમ ટૂંકમાં. અમે આવી ગયા છીએ અને હવે ભૂખ લાગી ગઈ એટલે પહેલાં તો અમે નાસ્તો કરવા માટે આવી ગયા. તો અમે આવી ગયા છીએ અહીંયા ઇડલી સંભાર ખાવા માટે. તો એક ડીશ તો પૂરી થઈ ગઈ, પણ બીજી ડીશ લેવા માટે આવી ગયા છે. તો બીજી ડીશ લઈને આવે ત્યાં સુધી આપણે આપણો નાસ્તો કરી લઈએ. અને અહીંયા જ હતું ગણપતિ બાપાની સામે જ. તો અહીંયા અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. ગળદી હતી એટલે વારો આવતો નહોતો, પણ હવે વારો આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ. જો વારો આવી ગયો છે ગરમા ગરમ ઇડલી સંભાર ખાવા માટે. હાલો બધા ઇડલી સંભાર ખાવા માટે. અને સરસ મજાની ઇડલી સંભાર આપણે ખાઈ લઈએ. ત્યાં સુધીમાં બધા વિડીયોમાં બનાવી રહેજો. અને લાઇક ન કરી હોય તો લાઇક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આરતી કરવા માટે આવી ગયા છીએ. અને બધા માણસો આવી ગયા છે આરતી કરવા માટે. અને અમારે જો અહીંયા બે ગયા છે આરતી માટે. જો અહીંયા અમારા છોકરાઓ ભોલકાઓ જે હતા એ બધા જ ધજા લઈને ઊભા રહી ગયા છે, કારણ કે ફૂલ આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે આરતી કરવાની છે. તો અમારા વાલા બધા ગણપતિ દાદાની આરતીમાં જોડાઈ જજો. અને જે લોકોએ હજી પણ લાઇક છે ને સબસ્ક્રાઈબ નથી કર્યું, મારા વાલા સબસ્ક્રાઈબ કરી નાખજો. અને દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં જોડા રહેજો. તો ફૂલ આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતી ઉતારવાની શરૂ કરી દીધી છે અમારા નાની ભોલકી હોય. તો અમારા ગણપતિ બાપા મોર્યા બધા કમેન્ટમાં જય ગણપતિ બાપા લખી નાખજો. અને કેવો લાગે છે અમારો વિડીયો કહેજો. અને આરતી સરસ મજાની શરૂ થઈ ગઈ છે. અને અહીંયા આવતું હોય રેકોર્ડિંગ, એટલે આપણે આમાં ગીત મૂક્યા નથી, એટલે આપણે અવાજ આમાં મૂકેલો છે. અને અમારે જો અહીંયા વિડીયો ઉતારવાનું શરૂ છે. અને અમારો વિડીયો તમને કેવો લાગે છે એ મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. અને બાકી જો આવા વિડીયોમાં તમે બધા બન્યા રહેજો. બોલો ગણપતિ બાપા મોર્યા. અને આ ભાઈને તમે ઓળખતા હોય તો કમેન્ટમાં લખી નાખજો. કોળી સમાજના છે, મેન છે, પણ તમને એમનું નામ આવડતું હોય તો મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને બાકી આગળ વિડીયોમાં તમે બધા બન્યા રહેજો. બાપાને શરૂઆત કરજો. પહેલાં તો જય બધાને ગણપતિ બાપ્પા. આ તો આરતીનો ટાઈમ, સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને આરતી આપણે ચાલી રહી છે. તો આપણે વીર માનધાતા કે રાજુભાઈ સોલંકીના આપણે કોળી સમાજનું આયોજન હતું, ગણપતિ દાદાનું આયોજન હતું. મને એમ છે કે ગણપતિ દાદાના ઉત્સવમાં જવું તે અમે ગણપતિ દાદાના ઉત્સવમાં ગયા. અને આરતીનો ટાઈમ થયો તો નાસ્તા પાણી કરીને આરતીમાં ગયા.
અને જો આ તાળી કેવી પાડે છે અમારે માહિરભાઈ અને અસ્મિતા બી તાળી પાડી રહ્યા છે અને કેવા આમ તો મોજ કરી રહ્યા છે. અને જો આ બધા લોકો પણ મોજ કરે છે અને જો આ નાની નાની ભૂલકી પણ આરતી ઉતારી રહી છે. તો ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ સોરિયા, અને ધજા પણ ફરકાઈ રહ્યા છે અને મોટા પણ વડીલો પણ આરતીમાં જોડાઈ ગયા છે. તો આપણે આ કોળી સમાજના આપણે જો હું પણ આરતી ઉતારી રહ્યો છું, તાળી પણ પાડી રહ્યો છું, કેવી જોરદાર તાળી પાડી રહ્યો છો. બધા કોમેન્ટમાં લખો મજા આવી કે ન મજા આવી. તો ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ સોરિયા, 1 2 3 4 ગણપતિનો જય જયકાર. તો આપણે આરતીને થઈ રહી છે તો હજી આરતી તો બહુ લાંબી હાલી રહી છે. તો આપણે જો આ બધા નાના પૂંજારી પણ હતા, એ પણ ઉપર ચડીને આરતી ઉતારી રહ્યા છે. તો આપણે સુખી પરિવાર દુઃખી પરિવારનો આપણે વિડીયો પણ લીધો છે. એ તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો બધા રાજુભાઈ સોલંકી આપણે કે કોળી સમાજના વીર માનધાતાના વક્તા રાજુભાઈ સોલંકી, એને પણ મેં વિડીયોમાં લઈ લીધા છે. એ પણ કહે છે કે કાંઈ વાંધો નહીં, લોગ બનાવો અને બિંદાસથી બનાવો અને સુખી પરિવાર રહ્યો અને જીવનમાં આગળ વધો, એવી અમારી પ્રાર્થના છે. એવું રાજુભાઈએ મને કીધું હતું. તો આ આપણે રાજુભાઈ સોલંકી તો કેવા તાળી પાડી રહ્યા છે. અને આપણે પાનવાડિકા રાજા ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ સોરિયા. આપણે રાજુભાઈ સોલંકીનું આયોજન કરેલું હતું. તો આપણે કઈ રીતે કોમ્પિટિશન ગયું અને તમને વિડીયો કેવો લાગ્યો, દેશી લોક અસ્મિતા નામની ચેનલ છે, એ વિડીયોમાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારા વાલા. તો આ વિડીયો કેવો લાગ્યો અને કઈ રીતે બનાવ્યો એ જરૂરથી અમને કહેજો. તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને ચેનલનું નામ તો ખબર જ છે, દેશી વ્લોગ અસ્મિતા. અને ન ખબર હોય તો એકવાર જરૂરથી સર્ચ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને બીજી આપણે ઇન્સ્ટામાં પણ દેશી વ્લોગ અસ્મિતા નામની આઈડી છે, તો એમાં પણ તમે બધા લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો, કમેન્ટ કરી નાખજો મારા વાલા. અને અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે ફરીથી આવા વિડીયો બનાવતા રહીએ. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો મારા વાલા જરૂરથી કહેજો, તો અમે આવા વિડીયો ફરીથી બનાવવાના પ્રયાસ કરીએ. બાકી અમે બહાર ફરવા જઈએ ત્યાંના વિડીયો તો તમે બધા જોતા જજો. અને અમારા રાજુભાઈનો પણ અમને ફૂલ સપોર્ટ મળી ગયો છે. તો આરતીનો ટાઈમ છે એટલે આરતી શરૂ છે અત્યારે. અને હવે આપણે ઘર બાજુ જવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે આરતી પૂરી થઈ ગઈ છે અને ઘરે જઈએ છીએ. તો અહીંયા અમે આવી ગયા છીએ. હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારા વિડીયો કેવો લાગ્યો છે મને કમેન્ટમાં તમે બધા જરૂરથી જણાવજો. અને આવજો બધાને જય માતાજી. આવતા વર્ષે પાછા ગણપતિ બાપાના દર્શન કરાવશું. બધા આવજો, જય માતાજી. મળીએ પાછા નવા વ્લોગ.